દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા આરોગ્ય વિભાગ તેમજ એસઓજી પોલીસનું ચેકિંગ। ટોબેકો એક્ટ અંતર્ગત સ્કૂલ અને યુનિવર્સિટીમાં ચેકિંગ કરાયું। યુનિવર્સિટીની મેસમાં નો સ્મોકિંગ તેમજ ધૂમ્રપાનના બોર્ડ લગાવાયા, જે મામલે ચેકિંગ હાથ ધરાયું હતું। બોર્ડ ન લગાડનારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરાઈ। સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને નશાથી દૂર રાખવાનું અભિયાન। યુવા વર્ગને નશામુક્ત રાખવાના તંત્રના પ્રયાસો। છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલ કોલેજોના ચેકિંગ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય શાખાના અધિકારીએ જણાવ્યું। પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે એનકોડની મિટિંગ થઈ છે એમાં કોપ્ટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કીધેલો હતું। એમાં એસઓજીની ટીમ, ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી આપણે સ્કૂલો, કોલેજો, એની કેન્ટીનો વગેરેમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। ખાસ કરીને જે અંદરની કેન્ટીનમાં આવેલા અમે નો સ્મોકિંગના બોર્ડનું જે ગવર્મેન્ટના કાયદા મુજબ લગાવેલા ના લગાવેલા એની પણ ચકાસણી કરવામાં આવે છે। અંદર કોઈ સિગરેટ પીતું હોય તો એને પણ દંડ કરવામાં આવે છે। કાલે આપણે 23 કેસ કર્યા હતા। આજે ઓલરેડી 2 ટીમો, એક કારેલીબાગ છે ને એક અહીંયા આપણે કાર્યરત છે। એમાં એમએસ યુનિવર્સિટી કેન્ટીનોમાં લગભગ સવારે પોલિટેકનિકમાં 2-3 કેન્ટીનમાં ચેક કરેલું, ત્યાં આગળ આપણે દંડ પણ કરેલ છે। અને આ 2 દુકાનોમાં પણ દંડ કરેલ છે, એટલે 4 જગ્યાએ 800 રૂપિયાનો દંડ પણ કરેલ છે। અને અત્યારે આ ટોબેકો એક્ટની કાર્યવાહી 3 દિવસ કરવાની આપણે ઝુંબેશ રૂપે કીધું હતું, એ સવારે આપણે 2 ટીમો બનાવીને આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે। Subscribe now and press the bell icon. Never miss an update.